સો હેલો ગાઈસ, આજે અમારે જવાનું છે અમારા જૂના ગામ. પણ એ પહેલાં ગાઈસ ચાયની હોટલે રોકાઈને પીધી આપણે ગરમા ગરમ ચાય, અને પછી ગાઈસ અમે નીકળી પડ્યા અમારા જૂના ગામ જવા માટે. પણ રસ્તામાં તમે જોશો તો ભાઈઓ ગાયોનું ધણ હાલ્યું જતું હતું, અને એમની સાથે ગાઈસ એક ઘોડો પણ હતો જે લાસ્ટમાં હતો. અને પછી ગાઈસ અમે પહોંચી ગયા મારા કાકાના ઘરે, અને અહીંયા આવવાનું કારણ એ હતું કે મારા કુટુંબમાં થતા બે કાકાની છોકરીઓના લગ્નની તારીખ નક્કી કરવાની હતી, જે કારણે ગાઈસ બંને પક્ષના મહેમાનો આવ્યા હતા. તો સૌથી પહેલા તો બધે પીધી ગરમા ગરમ ચાય, અને પછી ગાઈસ મહારાજ આવીને લગ્નની તારીખ નક્કી કરી. અને મારા કાકાનો છોકરો ગાઈસ લાવ્યો હતો એક રેડ એન્ડ બ્લેક કલરની BMW ગાડી, જે નાના છોકરાઓ માટે હોય, જે તમને ખબર જ હશે. અને ગાઈસ આજે છે બીજો દિવસ, અને આજે ગાઈસ અમારા ઘરે પણ મહેમાનો આવવાના હતા, કેમ કે મારા સગા કાકાની છોકરીના લગ્નની તારીખ નક્કી કરવાની હતી. તો તે માટે બધી તૈયારીઓ થઈ રહી હતી. અને આ વર્ષે ગાઈસ અમારામાં ઘણા લગ્નો છે, તો તેના વ્લોગ પણ તમને જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને થોડી વાર પછી ગાઈસ મહેમાનો આવી ગયા, અને પછી મહારાજને બોલાવીને લગ્નની તારીખ નક્કી કરી. અને ગાઈસ આપણે બહાર જઈને જોયું તો ઉર્વશી, પ્રિયાંશી અને ખુશી ભાઈઓ રમી રહી હતી, અને ઉર્વશી તેમની પાછળ દોડી રહી હતી. અને પછી થોડી વાર પછી ગાઈસ મહેમાનો જતા રહ્યા, અને આપણે આવી ગયા આપણા રૂમે વિડીયો બનાવવા માટે. અને વિડીયો બનાવીને આપણે પહોંચી ગયા બજારમાં, પણ ટ્રાફિકમાં ફસાઈ ગયા. તમે જોવો ભાઈ, ટ્રાફિક એટલી કે વાત જ ના કરો. અને સાંજે ગાઈસ હું આવી ગયો મારા ફ્રેન્ડના ઘરે. ત્યાં એક ભાઈને ગાઈસ રીલ માટે સોંગ રેકોર્ડ કરવાનું હતું, તે કર્યો. અને પછી ગાઈસ મારા ફ્રેન્ડના ઘરે જાણીતા ભજનીક જયશ્રી દાસ માતાજી આવ્યા હતા, તો તેમની સાથે આપણે એક ફોટો લીધો. અને પછી ગાઈસ હું અને મારો ફ્રેન્ડ પહોંચી ગયા બજારમાં, કેમ કે ગાઈસ જે મહેમાનો આવ્યા હતા તેમને ગાઈસ રસ્તો સારી રીતે જોયો નહોતો, તો તેમને રસ્તો બતાવવાનો હતો. અને પછી આપણે પહોંચી ગયા હોટલે. ત્યાં આપણને ગાઈસ આપણો એક સબસ્ક્રાઈબર પણ મળી ગયો.